બેહો. આ આવી ગયો હવે. આવી ગયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ઉડી જાવ. સડાઈ દે. એટલે મારે સડાવવાનો? હા આમ એમ નો બોલાય. સોયકલીના પેટના સાનો માનો રે. એવું હે ક્યાંક તો બે ભાઈઓ હરખા રો હવે. આને કેને બંધ થાય યાર માન માન ફિટ થાય છે પણ તું શાંતિ રાખ ને. તાર બાપ રોકડા લેવા. આનું કરવાનું છે. હે આનું કરવાનું છે. હા આ મૂર્તિઓ પોતે હા. તો આમાં જેવી તો ફૂલ હાઈટ બોડી હો બાકી. હે તો હારી એવરેજ આપે. તો આ માનતા રાખી ને થઈ જાય ને તો આ સોટલી તો કાઢ નાખું હા મુરચ્યો અને આપજો ઓલી પૈસાની વાત થઈ હતી ને 1 ને 20 હા. ઈ આ મુરચ્યો આ 1 ને 20 વાળો છે. ના ના 80 વાળો લ્યો. હા, તમે ધ્યાન રાખજો હો, ક્યાંક મરવી દેતા ના ના હાથ પરમાણે હાથ પરમાણે. છોકરીને તો બોલાવો. બોલાવ શાંતિ પેલા મને તો પૂછપરછ થોડી કરવા દ્યો. એટલે આ છોકરી નથી ઈ એમ કે આ છોકરી હવે આ ભાઈ આને હું કેવું મારે હવે ના ના એમ ખોટું લગાડો માં. એ મજાક કરે. કે મજાક કરે. એટલે જ જો પૂછપરછ જરૂરી છે. હાઈસે ઉઠ, હવે. ઊભો થા ઊભો થા. ના ના શાંતિ રાખો શાંતિ રાખો. તમે બેહો શાંતિથી હું બધું પૂછું છું ને. ભાઈ જીભ છે ભૂલાઈ જાય યાર હા. આ મારા ખંભાતો નથી તારો બાપ અરે હા બાપ કીધો ઉઠ ઊભો. શાંતિ અરે, બેહી જાઓ, સામત એ આ છોકરા, બેહી જાઓ. બાપ એમ બાપ અમારે. અરે બેહી જાઓ. તમે શાંતિ રાખો. મૂંગા મરો ને. હું વાત મને જે પૂછવાનું છે પૂછવા દ્યો ને. સોયકલીના પેટના તારે કરવાનું છે ટાળવાનું છે. કરવાનું છે આ તારો બાપ રોકડા લઈને આવ્યો છે. હા હાલો હા. આ પતાવ ભૂલી જા બધું. ભાઈઓની વાત. બધું ભૂલી જા. આવ એમ કે માની રાખું શ્રાવણ મહિનો રહ્યો. અને હવે હું કહું છું આ ભણેલા હું છે મૂર્તિઓ અરે ભણેલો. ફૂલ ડિગ્રી ફૂલ ડિગ્રી. ફૂલ ડિગ્રી. તો આ પોદરા નામ તો જો કેવું બધું પડે હા બાર ભણેલ છે. ભાઈ આવું કે પોદો પોદો. નાય આવે. હા ઈ બપોર સુધી ગયો તો હા. એમ અને બપોર પછી રજા રજા. અને હું ધંધો હું કરે છે? કામકાજ કઈ કરે છે અત્યારે? લે બિઝનેસ છે મોટું. શેનો? અરે કમ્પ્યુટર કરે. કમ્પ્યુટર. હા એમ હા લાખના 12,000 કરે. એમ લે તો હા. 12 માંથી 12 જાય હે. કરવાનું આ તો કઈક જુદી જાતની ડિગ્રી છે. લે તો બાર વિદેશમાં મોકલ્યો તો. એવું? જોતાની આ બહારનું બી છે. વિદેશમાં ભણવા મોકલ્યો તો. ઈ તો દેખાઈ આવે છે. તો હા. પૈસા લાવો ને હાથ. ભાઈ શાંત. ભાઈ જલ્દી કર ને હું આ પાર્સલ તો દેખાડ હવે છોકરીને બોલાવો ને. હા બોલાવ બહુ ઉતાવળા છો. ઝપટ કરો ને સપોર્ટ છે હવે કઈ બોલતો નહીં. મૂંગા રો ને હવે. હા તારા ઘરના આવે જોઈએ. હવે તારા વાહિંદા નહીં કરવા પડે. જાન સોટી હે જાન હા હે. એ ખરા કે જે કરી કોઈ ના કરે તું તો હરકો બે અરે તાર પીવું હે કામ કર ભાઈ પાણી પી અને વાત કર લે બે કરવી હોય તો. આ છોકરી હે હા આમના બેન એમના બેન. છોકરી ને તેલે હું બકરી લાગે. શાંતિ રાખ હવે. પાકું થઈ ગયું હે? પાકું જમ્મુ હાલો. એમ નહીં હું જામી ગયો. એટલે હાલો ચાલો તમે ગમે હે? અરે ફૂલ ધના ધન એકા બીજી વાત કર લો પેલા. હા હું એમ જ કહું છું એકબીજા વાતચીત કરો તો ખબર પડે. થઈ ગઈ ના વાતચીત તો કરવી પડે હો. થઈ ગઈ હે ભાઈ હા ભાઈ તારી કરતા ઉંમર થોડીક મોટી છે. બરાબર છે બરાબર છે બરાબર છે. હાલશે કાલે હવે પછી મારી ઉપર વાક નો કાઢતો. આ 80,000 નો સવાલ નથી. તારી જિંદગી નો સવાલ છે. પણ છતાંય એવું લાગે તો એક બે વાત કરી લે. એકબીજાનો જીવ મળે તો પછી બરાબર ને તો પછી હું અહીં વહીવટ કરું. તો હું મારી હું વાતચીત કરી લઉં હા જય ભાવના વાતચીત જે પૂછો એ બધું પૂછી લેજે હરખું. હા. હા તમ તારે જાડા મળું જે કાંઈ અમારે ઘરે કાંઈ ઘટતું જ નથી. આ ઘરનું જ છે આપણે હા એ ઘરનું જ છે જાઓ. એમ ડાયરેક્ટ નહીં કહેવાય. ઘર તું વાત કરી લઈને પેલા સારું તમને એમ અહીંયા થોડી વાત કરવાની હોય તો ખૂણામાં જવું પડે તો જાવું જ પડે ને. આપણે સતનારાયણની કથામાં નથી આવ્યા. વ્યવહાર કરવા આવ્યા.
એટલે જરા હાલે હું ઉતારું. આ પહેલી વાર છોકરી જોવા આવ્યા લાગો છો. ઓ યાર માર થયું છે. આનો હાથ પકડજો જરા, જા ભાવના. જેથી કરીને બફ આવશે ને તો પછી એનું કારણ છે કે આ લીવર વધુ આપે. મૂંગો મરીને માર બંધ થયું તારો બાપ એક તો. થઈ જાય તો સારું ભગવાનની દયાથી. જાન છૂટી તમારા ભાઈ થી તો તો હું ફોલ્ટ છે ભાઈમાં? ના ના કઈ વાંધો નથી મારા દેરમાં ચિંતા ન કરો તમે તમારી બેન દુખી નહીં થાય પૈસા લાયા શું પૈસા રેડી જ છે કમ્પ્લેટ. હા. બરાબર છે. હવે થઈ જાય ને ભાઈ, એનું ઘર બંધાઈ જાય ને ચાર આંખે થઈ જાય એટલે અમારે ઉપાધિ નહીં બે જણાને. બરાબર. લા, એક મિનિટ ઉભા તો રહ્યો, એને કાંઈક વાતચીત કરવા જો પછી આપું ને પૈસા. તમારે તરત લઈ લેવા ઘડીક તો જો પણ આ વહીવટ બધા આવા ફટાફટ પતાવો ને, આમાં કઈ વાર ન લગાડો. અલે ભાઈ હું છું લ્યો ને હાથ પીછા આમ તો ઉભા રહ્યો, ઓલા પણ બે જણાને પેલા વાતચીત કરવા જો, કઈક ગમે છે કે નથી મારે ગમતું. જ્યાં ઘરે તેલનો ડબ્બો પોગાડવાનો ઈ વાતે આ છે. ભાઈ કરશન 400 ભાઈ. હાલી બાપા, એટલે હું સુકવણું કરી દઉં. તારો બાપ અંદર ગરમી થાય છે, લાઈટ નથી. હે હા તે વાંધો નહીં, તમે બાર આઈ વાતચીત કર્યો ને. આ હવા ઉદાસમાં વયા જાવ. આ જો બાર વાહરમાં બનાવો ને શાક બા કામ બધું આવડે ને રસોઈ. અરે બધી રસોઈ આવડે છે, બરાબર. પનીર ટીક્કા ચાઇનીઝ સાથે બધી વસ્તુ આવડે છે તમ તારે. મારે સવારમાં ચા જોશે વેલો અરે 4 વાગ્યામાં. 4 વાગ્યા. હમ. હું વેલો ઉઠવાની આદત છે. અરે કઈ અહીંયા વાંધો વેલો ઉઠું પણ માં મોડો ઉઠું. નહીં. બરોબર. તમે શું કામ કરો છો? હું જરાક ઓલું આમ કોમ્પ્યુટર રખાવું. કોમ્પ્યુટર હકારો છો? મારો બિઝનેસ છે. બિઝનેસ. મારું બરોબર. એટલે કોમ્પ્યુટરમાં શું શું કામ કરવાનું? એ આથી ઉમડું થી આમડું ને આમ થી આમ. એવું કોમ્પ્યુટરમાં આવે? ઓ આમાં કોમ્પ્યુટરમાં કઈ નક્કી નથી હોય ક્યાં સાપ પડે ક્યાં હાથ પડે એ કટાકટી હાલતું હોય. મારું કામકાજ એવું છે. તમને બાકી બધું ફાવે છે ને? મને તો બધી રસોઈ ફાવે છે. ભાઈ કરશન, આપણા ગામની એક જ બસ મળે, જરાક વેલો વહી આવજે. ઓ વાત કરી તમારા ભાઈએ તો હા હા તમે જોતી તમે વાત નહોતી કરી. અમને તો જોવાય નતા ગયા બેન હા આવી ગયો આવી ગયો. એમને એમ કરી નાખ્યું. એમને એમ કરી નાખ્યું એ બેન, હું તમને શું કહું છું? શું બોલ ને. રોકડા જમાઈને લઈને હું તો ઘર જમાઈ રહીશ. એવું કરવું છે. તમને ગમતું હોય ને તો. ઘર જમાઈ રહે, તારે ક્યાં ઘરે લાવું, તારે એની હારે જિંદગી કાઢવાની છે. ઘર જમાઈ રહે. આખણો ઘેરે નથી રહેતો ના ઘર જમાઈ રહે. એડી ફરજો ને. એમાં હું કાખમાં તેડીને આટા માર્યા કરું. હા બરાબર. આ તો હું ઘર જમાઈ રહીશ. આને લઈને મને શરમ આવે બીજે હો. તો પછી એના ભાઈને પૂછવું પડે ને. ઈ તમારે પૂછવું હોય તો પૂછી લ્યો. જો ભાઈ, રોકડા લાવ્યો. ઈ બધી વાત સાચી પણ અમારી એક શરત છે. હા, અમારે છે ને ઘર જમાઈ રાખવાના થાય છે. ઘર જમાઈ, હા. પણ આખણો ઘેરે નથી રહેતો. ઈ ભાઈ બાયડી આવે એટલે ભલભલા સીધા થઈ જાય. તમને નહીં ખબર હોય? કાંઈ વાંધો નહીં. ને. કરો ફાઇનલ. હા. તને ભાઈ કેમ છે? રેડી પાકું જ છે ને? ગોઠે છે તો આ પાડીએ તો કાઢું બંડલ. ખબર છે ને તને પછી? હા હા, તબેલો ને બધું તારું છે. લાવો 1 મિનિટ ભાઈ. તમે તો બહુ પંપાયડા પૈસા આવે. પૈસાનો મામલો છે. દટા ને દટા. આ થોડી ધરાક છે. હે? દટા ને દટા હે આમાં. હા લે તો ઈ તો દીકરી જોતી હોય ડટા ને ડટા દેવાય પડે. તો ઘર જમાઈનું ના કહેવાય કા ભાઈ? જે થાય ઈ. તમારે શું વાંધો ઘર જમે રહી જાવ ને હવે નાઈ રહેવું નાઈ રહેવું ભાઈ ઉને છે ને ભાઈ તમને ના ખબર પડે આમાં. હા મને ખબર જ ન પડે કાઈ ઘર જમાઈ રે તારું. મને સમજાયું ને. એમ સોટલી ખીતો કરી. આમના સોટલી ભાભી ખીતો બહુ કરી સારું માં. બોલે છે. તમારે તો પણ ઘર જમે જ રાખવાના છે તમારે કેમ માર ભેગું એટલે આ રહેવું? બધી વાત હોય તો પૈસા લાવો ને પૈસા પેલા સોખવટ કર્યું તારો બાપ ઘર જમાઈનું. હા કાંઈ વાંધો નહીં. અમારે તો ગમે ત્યાંથી તને વટાવવાનો હતો તો વટાવી નહીં. કમ્પ્લેટ પછી ખબર છે ને? હા હા કાંઈ વાંધો નહીં. હાલો જય શ્રી કૃષ્ણ. હાલ લે. બેસો અહીંયા રેડી? હો હાલો ભાઈ, હા બરાબર છે? એ હમદભાઈ જય માતાજી ભાઈ. આ લે હારો બેહો બેહો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. બેહો રામ રામ. હા હા જો ને હાલો તમારો હવે ફોન આપણે. આવ્યો તો મારે વળી 2 મિનિટ થોડુંક મોડું થઈ ગયું. મોડું એક થઈ ગયું. મિનિટ, 1 મિનિટ. આયા ક્યાંથી? આયા ક્યાંથી? તમે ઓળખો હો હા, કોણ હે હું તમને શું કહું એક ને 20 વાળો છે આ એકને હા. વીસ. તો પછી આને રવાના કરી દ્યો.
થેલો કાઈ ગયો લાવો થેલાનું શું કામ છે એટલે ભાઈ વેલો આવતો હું મોડો આવે હમણાં વહીવટ થઈ જાત પણ મારા વાલા મારે 2 મિનિટ મોડું થઈ ગયું મેં તમને કોથરામાંથી બિલાડું કાઢ્યું. ઉભા રહ્યો દેવો પડશે હા હા દે હાલો ભાઈ કેમ હું છું ભાઈ નહીં મેળ આવે ઓલું સીધું ઘર હાલવા મળો એમ નહીં વહીવટ પતાવીને જવાનું છે ઈગતનો સવાલ છે નહીં આવે એ આ ગગુડિયો છે અહમદભાઈ મારા કેટલા 2 ને 20 ની બોલે છે 1 ને 20 અમાર ને નથી કરવું હા તો રે તારો બાપ મારપીટ થયું છે. પણ તું હા તો રે અહીં બેહી જા હું કહું હું જો સડી જા 1,20,000 લાવો અને જો આ કન્યા આમ જુઓ ઓય બોલતા નહીં કેટલા દીધા એને 1,20,000 2 ને 20 હા રવાના થાવ ભાઈ તો ભાઈ તમે એ ભાઈ હા આપણે વાત પેલા થઈ હતી ને તે થાય હોય શું છે નહીં તમે ઠેલો મારા હાથમાંથી લીધો તો હવે 2 ને 20 2 ને 20 2,20,000 હા ભાઈ ઉઠ ઊભો થા હે ઉઠ ઊભો થા 2,20,000 દેવા તૈયાર થયો સા 2 ને 20 હા પૈસા હમું જોઈ તો બાપ નામ તારી જિંદગી ગોટાળે ચડી જાય પૈસા તો રળતાય મળશે 2 ને 25 2,25,000 બાપ નામ 2 ને 25 જો આ કન્યા એ બેન શું મને આ મૂર્તિઓ ગમે છે આયા પેલે હું વાંચતો હતો આવો ક્યાંય નહીં કરે. મારી વાત તો હા ભાઈ નહીં સાબર ખાય છે ચાલ. એ બેન ભાઈ પેલા આપણે વાત થઈ હતી હા એ કેટલા કે 1,20,000 2 ને 30 2,30,000 હા ઉઠ ભાઈ ઊભો એ ભાઈ હું જતો નહીં અઢી અઢી બાપ નામ અઢી એ બેન મને આ મૂર્તિઓ ગમે છે આ ગમે છે આ ઈ જ ગમે છે અરે થાંભલો આમાં હું જીવડા પડ્યા. તું શાંતિ રાખ ભાઈ મગજમારી કરવામાં બરાબર છે અને આપણે તું તારે છે ને આ તારું કામ પતાવવાનું જ છે શાંતિ રાખ એ સોચી ગમે એ હોય બરાબર છે તને એટલા પૈસા ખર્ચવા માટે હું 400 હા ગમે એટલા પૈસા જોઈ ને હા હાલે ભાઈ એટલા આ બે જણા પણ ભાગી ગયા જો ઓલો રૂખડો લઈને વીયો ગયો 2.5 લાખ હું ગણવા માર્યો ઓલી વહી ગઈ હવે મારે શું કરવું? કઈ નહીં હાલો હવે ઘરે તારી નહીં તો કોઈ નહીં બીજું ઈ નહીં સુખી થાય હાલ માલે નો મળે ને કઈ નો મળ્યું માલે હાલો કાંઈ વાંધો નહીં શું કરવું હવે આમાં? હાલે તેલનો ડબ્બો લે ભાઈ જલ્દી લે. હા ઈ પણ ઈ વઈ ગયા હાલો તેલનો ડબ્બો લે હવે કામ પતાવો આશી દૂધ કરજો હવે ઘરે તમાર બાઈકમાં હે જ ને હાલો હાલો આને કારણે થયું. હા રામસાગર જેવા મોઢા લે એ ભલે બાંધો આમ રે હાલ માલ તો નો મળ્યો તેલનો ડબ્બો લેતા જઈ હાલ ભાઈ તું રી જણાય મની હજી કાક ગોતી દે આજા પાતળું તેલનો ડબ્બો લઈને જાય ભાઈ ઘર સંભાળી લઈ જાય એની માર કાઈ ઉપાધિ નથી છોકરો તો હારો હતો ઈ ભલે જે જોઈ મારો તેલના ડબ્બાનો પૈસા જો મારે કની કાઢો તેલના ડબ્બા જાઓ એને પકડો તમે એની પાછળ જાઓ હા યા ઓય મારો તેલનો ડબ્બો તો લાવો લાડુ નાખ મને આવું. હા ના શાંતિથી રહેજો એટલે તમે કરશન તારો અને તારા ભાભીનો મગજ તમે બે ફેરવી નાખજો ન્યા જઈને સાનો માનો બોલજે આને કહી દેજો. મારો મગજ ફેરવો. હા ચૂપ રહે ચોટલી લઈને ઊંચી નો જા, રાખજે જા, કહી દે. તું મારી બાજુ હોય લે લો નકર બસ. બે બોલ બોલ જ કરશે કાંઈ વાંધો નહીં કઈ ખમજાય ને. જો જો બે એમાં તું અહીં બે હવાનો ટાઈમ નથી ને તારો બાપ માલનો વહીવટ થઈ જાય બધો મોકલતા હો હા